નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વેદાંતા કંપનીના શેર વિશે વાત કરવાના છે, કેમ કે વેદાંતાએ QIP લોન્ચ કરી દીધું છે અને ફ્લોર પ્રાઇસ રાખી છે ₹461.26। તો આ QIP ની તમામ માહિતી ડિટેલમાં જોઈએ। માઇનિંગ સેક્ટરની દિગ્ગજ કંપની વેદાંતા લિમિટેડે તેના ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ એટલે કે QIP ઇશ્યુ લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે। કંપનીએ આ માટે ₹461.26 પ્રતિ શેરની ફ્લોર પ્રાઇસ નક્કી કરી છે। કંપનીએ આજે 15 જુલાઈના રોજ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી હતી। વેદાંતા શેર આજે 2.21% વધીને BSE પર ₹459.40 ઉપર બંધ થયા છે। આ સાથે કંપનીનું માર્કેટ કેપ વધીને ₹1,70 કરોડ થઈ ગયું છે। એટલે કે કંપની QIP જાહેર કરવાની છે અને ₹461.26 ની ફ્લોર પ્રાઇસ નક્કી કરી છે કંપનીએ। આ QIP અંગે કંપનીના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર કંપનીએ જણાવ્યું કે અમે જણાવવા માંગીએ છીએ કે ઇશ્યુના હેતુ માટે સંબંધિત તારીખ 15 જુલાઈ 2024 છે। ઇશ્યુ QIP માટે ફ્લોર પ્રાઇસ ₹461.26 પ્રતિ શેર ઇક્વિટી શેર છે। વેદાંતા આ QIP દ્વારા ₹7,000 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે। જૂનમાં વેદાંતાના શેરધારકો ₹8,500 કરોડ સુધી એકત્ર કરવાની મંજૂરી આપી હતી। કંપનીએ જણાવ્યું કે આ વ્યૂહાત્મક પગલું વેદાંતાના મૂડી માળખાને ઓપ્ટિમાઇઝ કરવા માટે શેરધારકોના મૂલ્ય વધારાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે, જે નાણાકીય વૃદ્ધિ અને સ્થિરતા માટે કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે। એટલે કે કંપની ટોટલ ₹7,000 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખી છે। જૂનમાં શેરધારકો પાસેથી કંપનીને ₹8,500 કરોડ એકત્ર કરવાની મંજૂરી પણ મળી હતી। CNBC ટીવીને 11 જુલાઈએ જણાવ્યું હતું કે QIP જારી કરવા માટે સંભવિત બેન્કર્સ તરીકે સિટી, JM ફાઇનાન્શિયલ અને નુવુમાને નિયુક્ત કરવામાં આવી શકે છે। QIP એ ભારતમાં સાર્વજનિક રૂપે વેપાર કરતી કંપનીઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સ, વેન્ચર કેપિટલ ફંડ્સ, વીમા કંપનીઓ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો જેવા પસંદગીતા જૂથને શેર અથવા તો કન્વર્ટિબલ સિક્યોરિટીઝ જારી કરીને તરત જ ભંડોળ એકત્ર કરવા માટે ઉપયોગમાં લેવાય છે। આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે વેદાંતા આગામી 3 વર્ષના સ્ટેન્ડઅલોન ડેટમાં $3 બિલિયન ઘટાડાનું લક્ષ્ય ધરાવે છે। વેદાંતા નાણાકીય વર્ષ 2023 થી 24ના ચોથા ત્રિમાસિક ગાળામાં ઝીંક, કોપર અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓના ભાવમાં ઘટાડો અને તેલ અને ગેસના ક્ષેત્રમાં નબળા દેખાવ વચ્ચે ચોખ્ખા નફામાં 27% ઘટાડો નોંધાવ્યો હતો। એટલે કે આ પગલું કંપની એ માટે લીધું છે કે આગામી આવનારા 3 વર્ષમાં કંપનીનું જે દેવું છે $3 બિલિયન ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે, જેથી કરીને કંપની આ QIP લોન્ચ કરી રહી છે। અનિલ અગ્રવાલની આગેવાની હેઠળ કંપનીનો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો ₹2,273 કરોડ હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹3,132 કરોડ હતો। ત્રીજા ક્વાર્ટરમાં નોંધાયેલા ₹2,868 કરોડના નફા કરતાં ઓછો છે। એટલે કે કંપનીના નફામાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે વેદાંતા કંપનીના QIP વિશે, જેમાં કંપની ₹7,000 કરોડ એકત્ર કરવાનું પ્લાન બનાવી રહી છે। ₹461.26 ની ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।